ચાલો મિત્રો, આજે આપણે સ્માર્ટ ઓટો કેરની મુલાકાત આવ્યા છે. સ્માર્ટ ઓટો કેર એનું લોકેશન આપણે એક્ઝેક્ટ સામે માલધારી ફાટક છે અને બ્રિજની નીચે, ત્યાંથી માલધારી ફાટકથી બ્રિજની નીચે ક્રોસ કરી આપણે આ બાજુ કૃષ્ણા પાર્ક હોટલ અને આ બાજુ ગોંડલ ચોકડી અને એક્ઝેક્ટ આપણે અહીંયા ખોડલ હોટલ છે એની સાઈડમાં જ તે આપણો ગેટ પડે છે સ્માર્ટ ઓટો કેર. તો ચાલો આપણે સ્માર્ટ ઓટો કેરની વિઝિટ કરીએ. આ ગાડી ડિલિવરી થાય છે. હેલો કિશનભાઈ ગાડી લઈને જાય છે. તો ચાલો આપણે સ્માર્ટ ઓટો કેરની વિઝિટ કરીએ. સ્માર્ટ ઓટો કેરનું પહેલું સોપાન એટલે સ્માર્ટ ઓટો કેરની શરૂઆત. સ્માર્ટ ઓટો કેરની શરૂઆત આપણે અહીંથી કરવામાં આવી હતી, જેમાં જ્યારે યોગેશભાઈ અને નયનભાઈ બંને સાથે કરી હતી, બરાબર છે. અને અત્યારે આ સોપાનમાં જ્યારે સ્માર્ટ ઓટો કેરની શરૂઆત થઈ ત્યાં અત્યારે સ્માર્ટ ઓટો કેર આ કન્ડિશને છે. અને અત્યારે આપણે જ્યાં જૂનું સ્માર્ટ ઓટો કેર હતું ત્યાં આપણે સ્માર્ટ કાર ડેકોરની શરૂઆત કરી છે. તે હિરેનભાઈ સંભાળે છે. કેમ છે હિરેનભાઈ, મજામાં? તો હાલો તમે પણ અમને બે વસ્તુ બતાવો સ્માર્ટ ઓટો કેરમાં કે એસેસરીઝમાં તમે શું શું રાખો છો. ઓકે હિરેનભાઈ, તો આપણા કસ્ટમર જે આપણા સબસ્ક્રાઇબર આવશે એને તમે કઈ લાભ આપી શકશો ડિસ્કાઉન્ટમાં? તો કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપશો તમે હિરેનભાઈ? 5% ડિસ્કાઉન્ટ આપી દેશો. ઓન ધ સ્પોટ ડિસ્કાઉન્ટ આપી દેશો? ઓકે હિરેનભાઈ, ચાલો તો આવે તો અમારો વિડીયો અને સબસ્ક્રિપ્શન તમને બતાવે તો તમે 5% ડિસ્કાઉન્ટ આપજો. ચલો તો નેક્સ્ટ આપણે હવે જ વિઝિટ કરશું સ્માર્ટ ઓટો કેર, જે ઓથોરાઇઝ માય ટીવીએસ નું વર્કશોપ છે એ ઓથોરાઇઝ કર્યું છે એમનું. જે આ પાર્કિંગ લોટ છે, સ્માર્ટ ઓટો કેરનો પાર્કિંગ લોટ છે, જ્યાં ગાડીઓનું કામ ચાલુ છે. ત્યારે આ વોશિંગ એરિયા છે, બરાબર, વોશિંગ એન્ડ ક્લિનિંગ થતું હોય છે, ત્યાં વોશિંગ અને ક્લિનિંગ થાય છે. અને આ પાર્કિંગ લોટ છે સ્માર્ટ ઓટો કેર. વિશાળ પાર્કિંગ એરિયા છે જે સ્માર્ટ ઓટો કેર. આ વર્કશોપનો ઓવરવ્યુ છે સ્માર્ટ ઓટો કેરનો, બરાબર છે. અને એક ખાસ સ્માર્ટ ઓટો કેરમાં અત્યારે એક સ્કીમ ચાલી રહી છે જેમાં ફ્રી મોન્સૂન ચેકઅપ કેમ્પ ચાલુ છે, જેમાં કોઈ પણ કસ્ટમર આવે ફ્રી મોન્સૂન ચેકઅપ કેમ્પમાં અને વાઇપર બ્લેડ છે ને ફ્રી આપે છે આ લોકો, બરાબર છે. અને આ સ્માર્ટ ઓટો કેરની ઓફિસ છે, ફ્રન્ટ ઓફિસ છે, બરાબર છે. રિસેપ્શન એરિયા છે, ત્યાં આ રિસેપ્શન એરિયા છે સ્માર્ટ, ઠીક છે. અને આ છે ફ્રન્ટ ઓફિસ સ્માર્ટ ઓફિસ. તો ચાલો હવે આપણે વર્કશોપની મુલાકાત લઈએ. આ સ્પેર પાર્ટ સ્ટોર ડિપાર્ટમેન્ટ છે સ્માર્ટ ઓટો કેરનો. ત્યાં સ્માર્ટ ઓટો કેરનો સ્પેર ડિપાર્ટમેન્ટ છે. અહીંયા બધા સ્પેર પાર્ટ રાખવામાં આવે છે બધા, બરાબર છે. અને અહીંયા આપણે મિકેનિક કામ કરે છે. જો રાહુલભાઈ અહીંયા કામ કરી રહ્યા છે, બરાબર છે. તો આપણે કિશનભાઈ સાથે 2 મિનિટ વાત કરી. કિશનભાઈ, મજામાં? હાઈ ક્લાસ, બરાબર છે. શું કરી રહ્યા છે રાહુલભાઈ? આ ગાડીમાં એસી ના કામ માટે આવી હતી. બેરિંગમાં અવાજ આવતો હતો, એટલે એનું કમ્પ્રેસર ગાડી બેરિંગ નવું નહીં. અને કસ્ટમરને તમે કેટલા ટાઈમમાં ગાડી ડિલિવરી કરી છે? આ એસી ના કામ માટે વધીને 3 થી 4 કલાકમાં ગાડી હતી. બરાબર છે કિશનભાઈ. અને બીજું તમે શું કામ કરો છો અહીંયા? ટોટલી કામ મિકેનિક બાબતે બધું જ કામ થઈ જશે, બરાબર. એ તો જે કોઈ બી કન્ડિશનમાં ગાડી આવી હોય તમે કરી આપશો? ગમે એ કન્ડિશનમાં આવી, જેમ બને એમ વહેલા આપી દે. બરાબર છે. ચાલો તો હવે આગળ વિઝિટ કરીએ આપણે આ ઓટો કેર. અહીંયા આ ભાવેશભાઈ ઊંચા કોટડા વાળા. જો ભાવેશભાઈ, મજામાં? શું કરો છો તમે? કિશનભાઈ, આ ભાવેશભાઈ શું કરે છે?
ભાવેશભાઈ માં આમાં સેલ્ફ રાખવામાં ભેગો મોટર થતો હતો એટલે આમાં ફ્લાયવ્હીલ માં તકલીફ પડી ગઈ હતી એટલે ભેગું ફ્લાયવ્હીલ નાખવાનું છે. એવું છે એટલે તમે ભાવેશભાઈ અત્યારે એન્જિન ઉતારી રહ્યા છે. હા એટલે ગાડીનું હૃદય રિપેર કરે છે ભાવેશભાઈ, એવું છે ને? હા, તો ભાવેશભાઈ પણ જો ખુશ થઈ ગયા છે. ભાવેશભાઈ કોકના દિલારે રમત કરે છે. ભાવેશભાઈ એવો એન્જિન ઉતારે છે ગાડીનું. આ આવ્યા આપણા હિમાંશુભાઈ ખાસ. આ આપણા મિકેનિક છે. હા હા એ અત્યારે એક ગાડીમાં ગેરના કેબલ બદલાવે છે. હા હા ઈરિકા વિસ્તારમાં. ચાલો તો હવે આપણે મિકેનિકલ ડિપાર્ટમેન્ટની વિઝિટ લીધી. હવે બોડી શોપ ડિપાર્ટમેન્ટની વિઝિટ લેશું. જેમાં જો જુબેરભાઈ છે ને એ ક્વાર્ટર પેનલ ચેન્જ કરે છે અર્ટિગા ગાડીની. જો અભી અત્યારે ક્વાર્ટર પેનલ એ રિમૂવ કરે. તો આપણે યોગેશભાઈ સાથે વાત કરશું જે અહીંયા બોડી શોપ સંભાળે છે. હા યોગેશભાઈ, આ ગાડીમાં અત્યારે શું કામ કરી રહ્યા છે? અત્યારે ઇન્સ્યોરન્સ માં એવી છે ગાડી. અર્ટિગા છે. પાટા પેનલ ને દરવાજો નવો નાખવાનો છે. આપણે જુબેરભાઈ છે એ આપણા ડેન્ટિંગ વર્ક સંભાળે છે. એ અત્યારે પાટા પેનલ રિપ્લેસ કરે છે. તો આપણે આ જે અહીંયા આપણે કામ કરી છે બોડીગન, તો જે કંપનીમાં જે જાય છે જે ઓથોરાઇઝ ડીલરમાં અને અહીંયા મૂકવાથી કસ્ટમરને શું? તો આપણે અહીંયા જે ઓથોરાઇઝ ડીલર હોય છે મારુતિના અને અહીંયા ગાડી કરાવે તો કસ્ટમરને આમાં શું બેનિફિટ રહે છે જે બોડી કામ અહીંયા કરાવતા હોય છે? બોડી કામમાં તો પહેલા તો જો ઉબેરભાઈ છે વર્ષોનો એક્સપિરિયન્સ છે બરોબર. કામ એ રીતનું થાય કે જે વર્કશોપમાં જે કામ થતું હોય ક્વોલિટી એમાં એક્સપિરિયન્સ કરેલો છે. 4.5 વર્ષ મેં નોકરી કરી છે. મને ખબર છે કે જે અહીંયા જે વર્ક થાય છે એના માટે આપણે માથે સ્પેશિયલ 2 માણસો રાખેલા હોય એ બધું ચેક કરતા હોય, ક્વોલિટી ચેક કરતા હોય બરોબર. પેન્ટની આપણે પ્રોસેસ જે છે એ બધી આપણે કંપની જે પ્રોસેસ હોય એ જ આપણે ફોલો કરીએ છીએ પેન્ટમાં. તો આપણે પેઇન્ટિંગ વર્ક વિશે કઈ તમે 2 શબ્દો કહેશો યોગેશભાઈ? ક્યાં થઈ રહ્યું છે પેઇન્ટિંગમાં? જો આ દરવાજો અત્યારે નવો છે બરોબર અને પૂરો ડલ કરવામાં આવ્યો છે ને આ આપણે રિપેર કરેલો છે દરવાજો. સરફેસર લાગી ગયું છે એટલે પેપર લાગીને હવે ડાયરેક્ટ એ પેઇન્ટિંગમાં અંદર પેઇન્ટ બુસ્ટ કરશે. હા તો જનરલી યોગેશભાઈ, તો આપણે જે બધા અમે રોડે ઘણી વાર જતા હોય તો રોડે પેલા કલર કરતા હોય, તમારે કલર કઈ રીતે કરવામાં આવે છે? એ લોકો કરે એ રીતે કલર છે કે તમારી કોઈ આખી અલગ જ પેટર્ન છે કલર માટે? જે ઘણી વાર રોડે કલર કરતા હોય છે આમ જનરલી લોકો રોડે કલર કરતા હોય એ વસ્તુ તો આખી અલગ જ છે. આપણી માટે સ્પેશિયલ આપણે પેઇન્ટ બૂથ વસાવેલું છે. તો એ આપણે જે ડીલર જે મોટા આપણે મારુતિ છે કે આપણે ગમે ડીલરમાં જાઓ તમે તો ડીલરમાં જે રીતનું કલર થતો હોય પેઇન્ટ બૂથ હોય એ જેની કંપનીની જે પ્રોસેસ છે એ પેઇન્ટ બૂથમાં જ કલર કરે. એમાં ડસ્ટિંગ ના આવે બરોબર. આવું વાતાવરણ હોય અત્યારે વરસાદ જેવું વાતાવરણ છે બરોબર. એના માટે જો અત્યારે તમે પેઇન્ટિંગમાં થોડું કઈ જો એનો ભેજ હોય બરોબર તો એમાં ડિફેક્ટ આવે કે કલરમાં ડિફેક્ટ ના આવે એના માટે આપણે હીટર હોય બરોબર. હીટર નો ઉપયોગ કરીને આપણે એની જે સરફેસ હોય એને ગરમ કરીને પેઇન્ટ કરી એની ક્વોલિટી છે બરોબર એ ગુણવત્તા સભર રહે ટૂંકમાં એમ. લાંબા ટાઈમ સુધી પેઇન્ટ ને કઈ થવાનું નથી એમ. આ રીતે આપણે પેઇન્ટ થાય છે. આ પેઇન્ટ બૂથ છે આપણું બરોબર. એમાં જે આ શકીલભાઈ છે અને મોહમ્મદભાઈ એ આપણે મેઇન પેન્ટર છે બરોબર. આપણું બધું કામ એ સંભાળે છે. આપણે બે સેકન્ડ એની સાથે વાતચીત કરી લ્યો ભાઈ. ચાલો શકીલભાઈ, તો તમે આ ગાડીમાં શું શું પેઇન્ટ કરવાના છો આજે? ઓકે. તો અત્યારે તમે શું કરી રહ્યા છો આ ગાડીમાં? ઓકે, એ માસ્કિંગ શેના માટે કરવાનું આવે છે ગાડીમાં? આપણા પેન્ટ ડિપાર્ટમેન્ટની છે ને ફાઇનલ પ્રોસેસ આવે જે પેન્ટ લગાડવાનો આવે ને એના માટે આ માસ્કિંગ કરવું પડે કે આજુબાજુમાં એટલે એના માટે કે ડસ્ટ બીજે ના ઉડે, આ કલરની ડસ્ટ બીજા ટૂંકમાં બીજા પાર્ટ્સમાં ના ઉડે એના માટે માસ્કિંગ છે. કોઈ એવી ડસ્ટ છે એ બીજા પાર્ટમાં ના ઉડે. ઓકે. તો આમાં જનરલી કેટલો ટાઈમ લાગતો હશે? આમાં જનરલી મિનિમમ તમે ગણો તો 1.5 કલાક જેવું લાગશે. ઠીક છે. આ ઓવરઓલ વર્કશોપ છે બરાબર છે. આજ તો અહીંયા ઘણો લોડ છે અને ઓનર યોગેશભાઈ પોતે કઈ ફોન પર